નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા જિલ્લાના નવીન કલેક્ટરના આદેશ અનુસાર તારીખ 14/11/2025ના રોજ જાહેરનામા બાદ ભાભર નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું હતું। ત્યારબાદ ભાભર નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ એની ટીમ સાથે ભાભરના તમામ વિસ્તારોમાં ફરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, વિતરણ તેમજ સંગ્રહ કરતા તમામ ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। અંદાજિત 140 કિલોગ્રામથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી ₹50નો વહીવટ ચાર્જ દંડ વસૂલ કરવામાં આવેલ છે। તેમજ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હેઠળ વિવિધ માર્ગોના સુધારા અને નવીનીકરણના કાર્યો ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને વધુ સુવિધાસભર માર્ગ સુવિધાનો લાભ મળી રહેશે। બનાસકાંઠામાં વિવિધ રોડ રસ્તાઓના નવીનીકરણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જૂના ડીસા ગઢ કણોદર માર્ગના ભાગમાં 3.75 મીટર પહોળા માર્ગને 10 મીટર પહોળો બનાવવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે। આ કામગીરી થકી જૂના ડીસાથી ગઢને જોડતા વાહન વ્યવહારને વધુ સુગમતા, સુરક્ષા અને સુવિધા પ્રાપ્ત થશે તેમજ આ વિસ્તારના વિકાસમાં પણ વધારો થશે। ડીસા ખાતે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી ગોરધનજી ગીગાજી માળી પ્રીમિયમ લીગ 3 ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંત્રીએ ખેલ પ્રેમીઓને સંબોધતા જણાવ્યું હતું કે રમત યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમ સ્પિરિટ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભાને તક આપીને રાજ્ય અને દેશ સ્તરે બનાસકાંઠાનું ગૌરવ વધારે તે માટે તેમણે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ડીસાના ટેટોડા ગામમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઉપર જિલ્લા એસઓજીની રેડ, અંદાજિત 500 કિલો શંકાસ્પદ ઘી એસઓજીએ જપ્ત કર્યું। ડીસાના ટેટોડા ગામમાં ઘણા સમયથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ધમધમતી હતી। એસઓજી પોલીસે બનાસ ઘી અને વિવિધ બ્રાન્ડના ઘીના ડબ્બાના ઝડપી પાડ્યા હતા। બનાસ ઘીના ડબ્બામાં ડુપ્લિકેટ ઘી ભરી વેચાણ કરતા હતા। એસઓજીએ વહેલી સવારે રેડ કરી અને મુદ્દામાલ જપ્ત કરી અને કાર્યવાહી શરૂ કરી। જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતો રહ્યો અને એસઓજીની ટીમે ફેક્ટરી ઝડપી પાડી। એસઓજીની કાર્યવાહી બાદ વધુ મુદ્દામાલ અને આરોપીઓની વિગત સામે આવશે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ગીર સોમનાથમાં બીએલઓના આપઘાતના પડઘા બનાસકાંઠા જિલ્લામાં પડ્યા છે। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે વહીવટી તંત્ર દ્વારા શિક્ષકો પર દબાણ સામે લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે। શિક્ષક સંઘના પ્રમુખે જણાવ્યું કે વહીવટી તંત્ર દ્વારા બીએલઓને સાંજે 6 વાગ્યા પછી પણ કચેરીમાં બેસીને ઓનલાઈન કામ કરવા સૂચના આપવામાં આવે છે। આ પ્રકારનું દબાણ સ્વીકાર્ય નથી। આ પહેલા થોડા દિવસ અગાઉ પાલનપુરની લગભગ 100 જેટલી મહિલા બીએલઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે સ્પષ્ટ કર્યું છે કે જો તંત્ર બીએલઓને પરેશાન કરવાનું ચાલુ રાખશે તો સંઘ તેની સામે ઉગ્ર આંદોલન કરશે। પાલનપુરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ કેમ્પનું આયોજન કરાયું હતું। વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતે યોજવામાં આવેલા આ કેમ્પમાં વડીલો, દિવ્યાંગો અને વિચરતી વિમુક્ત જાતિના લોકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન અપાયું હતું। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એસઆઈઆર ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો હતો। બીએલઓ અને સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વિચરતી વિમુક્ત જાતિ, અંધ, અશક્ત અને વૃદ્ધ લોકો માટે ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવામાં આવી હતી। ફોર્મ ક્યારે અને કોને જમા કરાવવાનું તેની પણ વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી।
શક્તિ કોરિડોર પ્રોજેક્ટના વિરોધમાં આજે અંબાજીના બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. અસરગ્રસ્ત પરિવારો, ગામના આગેવાનો અને વેપારીઓએ એકઠા થઈને સરકાર સમક્ષ ઘરના બદલે ઘર અથવા તો યોગ્ય જગ્યા આપવાની માંગ કરી હતી. ગઈકાલે અસરગ્રસ્ત પરિવારોએ દરેક વેપારીને મળીને બજાર બંધ રાખવા વિનંતી કરી હતી, જેના પગલે આજે અંબાજીના અલગ અલગ વિસ્તારોમાં આવેલી તમામ દુકાનો બંધ રહી હતી. અસરગ્રસ્ત લોકોએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને અંબાજીના વિકાસ સામે કોઈ વાંધો નથી. તેમની મુખ્ય માંગ છે કે તેમના ઘરના બદલે તેમને બીજું ઘર અથવા યોગ્ય જગ્યા આપવામાં આવે. કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા રતનપુરા ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ગામના સર્વાંગી વિકાસ કાર્યોની સમીક્ષા કરવાનો અને સ્થળ પર તેનું નિરીક્ષણ કરવાનો હતો. મુલાકાત દરમિયાન ટીડીઓએ ગામની પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના અભ્યાસ, શૈક્ષણિક સ્તર અને શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. કાંકરેજ તાલુકાના બુકોલી ગામમાં નવા બની રહેલા રોડની ધીમી કામગીરીને કારણે ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ કામગીરીને લીધે પીવાના પાણીના કનેક્શનને પણ નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુકોલી ગ્રામ પંચાયત આશરે 40 જેટલા પીવાના પાણીના કનેક્શનને રોડના કામ દરમિયાન નુકસાન થયું છે. આ નુકસાનનો રિપેરિંગ ખર્ચ પણ હજુ સુધી ગ્રામજનોને ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી છે. ગ્રામજનોએ જણાવ્યું કે રોડના કામ દરમિયાન મોટા પ્રમાણમાં ધૂળ ઉડી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવામાં આવતું નથી કે રોલર પણ ફેરવવામાં આવતું નથી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ધૂળની સમસ્યા વકરી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે ઉત્તર ગુજરાતના ઢીમા ખાતેથી પ્રારંભ થશે. આ યાત્રા શોષિતો, વંચિતો અને ખેડૂતોના હક તથા અધિકાર માટે લડત આપશે. જન આક્રોશ યાત્રાના સ્લોગન સાથે કોંગ્રેસ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં રથ પરિભ્રમણ કરશે. આ યાત્રા ખેડૂતોના દેવા મુક્તિ સહિતના વિવિધ મુદ્દાઓ અને અવાજ ઉઠાવશે. આજે બપોરે લાખણી ખાતે આવી રહેલી આ યાત્રાને આવકારવા સ્થાનિક કોંગ્રેસ સજ્જ બની છે. લાખણીના કોંગ્રેસ કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ખેડૂતો આ યાત્રામાં જોડાશે.